આ કાચી કેરીની ચટણી એવી બને છે કે જે બાળકો રોટલી ન ખાતા હોય એમને રોટલી પર લગાવીને આપશો તો બાળકો રોટલી મન ભરીને ખાશે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. સ્વાગત છે તમારું અમારી આ ચેનલ મુદ્રિકાસ કુકમાં. તો બાળકોથી લઈને બધાને ભાવે એવી કાચી કેરીની ચટણી કેવી રીતે બનાવવી તે જોઈએ. તો તેના માટે મેં આ 600 ગ્રામ કાચી કેરી લીધી છે. અહીંયા કેરી મોટી સાઈઝની છે, જો તમારી પાસે નાની કેરી હોય તો પણ ચાલશે. તો હવે સૌથી પહેલાં કેરીની છાલ ઉતારી અને એના ટુકડા કરી લેવાના છે. આ રીતના નાના ટુકડા કરી અને ચોપરની અંદર એકદમ ઝીણું કટિંગ કરી લઈશું. તો અહીંયા ચટણી બનાવવા માટે મેં કેસર કેરી લીધી છે. તમારી પાસે બીજી કોઈ પણ પ્રકારની કેરી હોય એ તમે લઈ શકો. તો અહીંયા કેરીનું આ રીતનું ઝીણું કટિંગ થઈ ગયું છે. હવે એક બાઉલની અંદર કાઢી લઈશું. 600 ગ્રામ કેરીની સામે મેં આ 300 ગ્રામ ગોળનો પાવડર લીધો છે. એ કેરીની અંદર ઉમેરી દઈશું અને ગોળ પીગળી જાય અને ગોળનું પાણી થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લેવાનું છે. તો એની અંદર 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી અને મિક્સ કરી લઈશું. મીઠું ઉમેરવાથી ધીમે ધીમે ગોળનું પાણી થશે અને ગોળ પીગળી જશે. અહીંયા તમારી પાસે ગોળનો પાવડર ન હોય તો તમે ગોળ ખમણીને નાખી શકો અથવા તો ઢીલો ગોળ હોય એને નાના ટુકડા કરી અને તમે ઉમેરી શકો. તો અહીંયા ધીમે ધીમે ગોળનું પાણી થતું જાય છે. હવે આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં એક પેનની અંદર 4 મેં અહીંયા કશ્મીરી મરચાં લીધા છે, એને શેકી લેવાના છે. સાથે 1 ચમચી આખું જીરું, અડધી ચમચી કાળા મરી અને 2 લવિંગ લીધા છે. આ બધી વસ્તુને શેકી લેવાની છે. આ ચટણીની અંદર આ જે મસાલો આપણે શેકીને ઉમેરવાના છીએ એનો ટેસ્ટ જોરદાર આવશે. તો અહીંયા બધી વસ્તુ શેકાઈ ગઈ છે. હવે ઠંડી પડે પછી એનો ભૂકો કરી લઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતનું ગોળનું પાણી થઈ ગયું છે. તમારે ગોળની જગ્યાએ સાકર ઉમેરવી હોય તો તમે સાકરનો પાવડર કરી અને ઉમેરી શકો. હવે અહીંયા આ બધી વસ્તુ ઠંડી થઈ ગઈ છે. એને મિક્સર જારમાં ઉમેરી અને એનો દરદરો ભૂકો કરી લઈશું. તમારે વાટીને લેવું હોય તો તમે લઈ શકો. હવે ગોળ અને કેરીનું મિક્સર છે એને પેનની અંદર ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીએ અને આ રીતે મિક્સરને હલાવતા જઈશું. ધીમે ધીમે ઘટ થતું જશે. ઘટ થાય ત્યાં સુધી હલાવતા જવાનું છે. તો 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર ઘટ થઈ ગયું છે. હવે આપણે જે મસાલો પીસીને તૈયાર કરેલો છે એ ચટણીની અંદર ઉમેરી દઈશું. જે આ મસાલો છે એનો ટેસ્ટ આ ચટણીની અંદર એકદમ અલગ જ આવશે, એટલે આ મસાલો ઉમેરવો ખૂબ જ જરૂરી છે. મસાલાને મિક્સ કરી લઈશું. કાચી કેરીની અંદર આપણે ગોળ ઉમેરેલો છે એટલે બાળકો ગમે તેટલી ચટણી ખાય, કાંઈ શરદી ઉધરસ થવાનો ડર નહીં રહે અને મન ભરીને ખાઈ શકશે. એટલા માટે આપણે અહીં ગોળ ઉમેરેલો છે. પણ જો તમારે ખાંડ અથવા સાકર ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો. મસાલા ઉમેર્યા પછી ચટણી આ રીતની ઘટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચટણીને ઠંડી પડવા દઈશું. ઠંડી પડે પછી એની અંદર અડધી ચમચી વરિયાળીનો પાવડર ઉમેરી દઈશું. તો મેં આ ભૂકો કરીને લીધો છે. ચપટી હિંગ, અડધી ચમચી સંચળ પાવડર. હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું. અહીંયા વરિયાળીને તમારે અધકચરી રાખવી હોય તો તમે રાખી શકો. તો બધા મસાલા મિક્સ કરી અને એકદમ ઠંડુ પડવા દેવાનું છે. ચટણીને ઠંડી પાડવી ખૂબ જ મહત્ત્વની છે. જો ગરમ ચટણી હશે તો તમારી ચટણી છે એ લાંબો ટાઈમ સારી નહીં રહે અને ખરાબ થઈ જશે. એટલા માટે ચટણીને એકદમ ઠંડી પડવા દેવી. તો અહીંયા કાચની એરટાઈટ બરણીમાં ભરી લીધી છે. જો તમે કાચી કેરીની આ રીતની ચટણી બનાવી લીધી તો તમને શાકની પણ જરૂર નહીં પડે. અને જે બાળકો રોટલી ન ખાતા હોય એમને તમે આ રીતે લગાવીને આપશો તો બાળકોને રોટલી પણ ઓછી જ પડશે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.